જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસવાય બીકોમ સેમેસ્ટર 3 કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ 1નો અભ્યાસ કરવાનો છે, કે જે તમારી સ્ક્રીન પર દેખાય છે તે BS શાહ પ્રકાશનનું 2019 એટલે કે 2021નું નવું પ્રકાશન છે. તેમાંથી આજે આપણે શરૂઆત કરીએ છીએ કંપનીલક્ષી હિસાબી પદ્ધતિનું પહેલા ચેપ્ટરની. તો પહેલું ચેપ્ટર છે કંપનીના વાર્ષિક હિસાબો. તો જોઈએ આપણે એની થિયરી કે કંપનીના વાર્ષિક હિસાબો કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ કોર્પોરેટ એકાઉન્ટિંગમાં સૌપ્રથમ પહેલું ચેપ્ટર છે. અને આપણે ધોરણ 11-12માં જ્યારે અભ્યાસ કરતા ત્યારે કંપનીના વાર્ષિક હિસાબો બાબતે આગળ શીખ્યું છે. અહીંયા થોડું નવું છે. આમાં કઈ રીતે કરવાનું છે કે આમાં નોંધ નંબર એટલે કે જે આપણે આગળ પાકા સર્વેનો નમૂનો જોઈએ અને તેમાં જે કાંઈ પણ વિગતો આપી હશે એ વિગતોની અને જે મિલકતો હશે, કોઈ દેવા હશે કે એ બાબતની અલગથી એક પત્રક તરીકે, એક નોંધ તરીકે અલગથી ખાતા જેવું તૈયાર કરવાનું આવે છે, પરિશિષ્ટ જેવું તૈયાર કરવાનું આવે છે. આપણે એ પણ જોઈએ. કંપનીના વાર્ષિક હિસાબો કોની માટે હોય? તો કે જે મોટી કંપનીઓ હોય, કે જેવી જોઈન્ટ સ્ટોક કંપનીઓ છે, મોટી કંપનીઓ છે, કે મોટા પાયાનો ધંધો કરતી હોય, બિઝનેસ કરતી હોય એવી કંપનીઓ છે કે જેમાં મોટા પાયે અબજો રૂપિયાનું રોકાણ થયેલું એવી કંપનીઓ હોય, મોટી કંપનીઓ હોય કે ઉદ્યોગો છે મોટા, એને કંપની એટલે કે એને વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હોય. અને વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે કે ભારતની બધી કંપનીઓ માટે કંપની ધારો છે કે 2013 પછી પરિશિષ્ટ 3 મુજબનું પાક્કું સરવૈયું તૈયાર કરવાનું અને નફા નુકસાનનું પત્રક તૈયાર કરાવવું ફરજિયાત થયું છે. કે જે મોટી કંપનીઓ હોય, ભારતની હોય, ગમે તે મોટી કંપની હોય, મોટો ઉદ્યોગ હોય, ધંધો હોય, એની માટે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના જણાવે છે. કે જે 2013ના કંપની ધારા મુજબ એનું પાક્કું સરવૈયું તૈયાર કરવાનું આવે છે અને એનું નફા નુકસાનનું પત્રક એ રીતે બનાવવું ફરજિયાત થયું છે. અને ઊભા ફોર્મમાં એટલે કે જે ઊભા સ્વરૂપે વર્ટિકલ ફોર્મમાં આ પત્રકો રજૂ કરવાના થાય છે. તો કઈ રીતે એના પત્રકો તૈયાર કરવાના હોય એ પત્રકો જ આજે આપણે શીખવાનું છે, જાણવાનું છે. કેમ કે દાખલા કરશું એમાં આવા નમૂનાઓ તૈયાર કરવાના આવશે, પત્રક તૈયાર કરવાનો આવશે અને પછી દાખલો કરવાનો આવશે. તો જોઈએ સૌપ્રથમ તો કે કંપનીના વાર્ષિક હિસાબોમાં પરિશિષ્ટ 3 મુજબનું પાક્કું સરવૈયું કેવું હોય? કે જે કંપની ધારા 2013 મુજબનું પરિશિષ્ટ 3 છે એનો ભાગ 1 પાકા સરવૈયાનો નમૂનો જે નીચે મુજબ આપ્યો છે. ભાગ 1 પાકા સરવૈયાનો નમૂનો જોઈએ તો કંપનીનું નામ પહેલાં સૌપ્રથમ, પછી પાકું સરવૈયું કઈ તારીખનું છે એ તારીખનું, રોજનું અને રકમ અને રૂપિયા એ રીતે. હવે વિગતમાં 4 કોલમ છે તૈયાર કરી છે, 1, 2, 3 ને 4. એમાં પહેલી છે વિગતની કોલમ. બીજું આવે છે કોલમ નોંધની, કે જે નોંધ આપણે અલગથી આપણે જે પાકું સરવૈયું તૈયાર કરીએ અને પાછળ જે આપણે નોંધ તૈયાર કરશું એ નોંધ નંબર બધા દર્શાવવાના આવે. ત્રીજું છે ચાલુ અહેવાલ સમયગાળાના અંતે રકમ અને અગાઉના અહેવાલ સમયગાળાના અંતે રકમ, એટલે કે ચાલુ વર્ષની રકમ અને અગાઉના એટલે કે પાછલા વર્ષની રકમ. એ રીતે 2 કોલમ છે એટલે 4 કોલમ ટોટલ તૈયાર કરવાની આવે. પછી વિગત જોઈ લઈએ કે પહેલા કોલમમાં વિગતમાં શું દર્શાવવાનું છે કે ઇક્વિટી અને દેવા, કે ઇક્વિટી અને દેવામાં વિગત 1 કરી અને નંબર 1 કરીને ઇક્વિટી અને દેવા દર્શાવે છે. કે ઇક્વિટી અને દેવા સાઈડ શેર હોલ્ડરોના ભંડોળો હોય, એટલે કે શેર મૂડી હોય, અનામત અને વધારો હોય, શેર વોરંટની સામે મળેલ રકમ હોય, આ દરેક બાબતો છે ઇક્વિટી અને દેવામાં દર્શાવે 1 નંબર કરીને દર્શાવવામાં આવે છે. પછી 2 નંબર પર છે શેર વહેંચણી બાકી છે તેવા શેર અરજીના નાણાં. ત્રીજું છે બિનચાલુ દેવા, કે જે બિનચાલુ દેવા છે, કે જે ચાલુ દેવા અને બિનચાલુ દેવા એવા 2 પ્રકાર આવે છે દેવાના. એમાં બિનચાલુ દેવા પહેલાં દર્શાવવાના. ત્રીજા નંબરે કે લાંબા ગાળાના ઉછીના નાણાં હોય, કે કોઈ કરવેરા દેવા હોય, અન્ય લાંબા ગાળાના દેવા છે કે લાંબા ગાળાની જોગવાઈઓ કરવામાં આવી હોય એ બાબત અહીંયા બિનચાલુ દેવામાં દર્શાવવામાં આવે છે. ચાલુ દેવામાં કઈ કઈ બાબતો દર્શાવવાની છે કે ટૂંકા ગાળાના કોઈ પાસેથી ઉછીના લીધેલો હોય તો ટૂંકા ગાળાના ઉછીના લીધેલી ચાલુ દેવામાં દર્શાવવાના છે. વેપારી દેવા એટલે કે ટ્રેડ પેયેબલ, વેપારી દેવા તરીકે એમાં દેવી હુંડી અને લેણદારોને એ બધા વેપારી દેવા તરીકે લેવાના. અન્ય ચાલુ દેવાઓ અને ટૂંકા ગાળાની જોગવાઈઓ. આ રીતે ઇક્વિટી અને દેવાનો ભાગ અહીંયા પૂર્ણ થાય છે. પછી એનો કુલ
ટોટલ કરી અને પછી મિલકતો લેવાની આવે છે કે પોઈન્ટ 2 કરી અને મિલકતો દર્શાવવાની છે. મિલકતોમાં પ્રથમ આવશે બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોમાં કઈ કઈ બાબતો આવશે તો જોઈ લઈએ કે એમાં અ કરી અને સ્થિર મિલકતો દર્શાવી છે. સ્થિર મિલકતોની અંદર પણ પેટા પ્રકાર પાડવામાં આવ્યા છે. દ્રશ્ય મિલકતો છે અને અદ્રશ્ય મિલકતો છે. એવી રીતે મૂડીકૃત ચાલુ કામ હોય કે વિકાસ હેઠળની અદ્રશ્ય મિલકતો એ 4 પ્રકાર પાડીને સ્થિર મિલકતમાં દર્શાવ્યો છે અને એવી રીતે બ કરીને બિનચાલુ રોકાણો દર્શાવ્યા છે. આગળ જોઈએ કે પ્રસારિત કરવેરાની મિલકતો, લાંબા ગાળાની લોન હોય, ધિરાણ હોય તો તે બાબત અહીંયા બિનચાલુ મિલકતમાં દર્શાવવાની છે અને અન્ય કોઈ બિનચાલુ મિલકતો હોય તો એને પણ મિલકતોના પેટા શીર્ષકમાં જે કે સ્થિર મિલકતો બિનચાલુ રોકાણો છે કે એની અંદર દર્શાવવાની છે. હવે ચાલુ મિલકતો કઈ કઈ આવશે? ચાલુ રોકાણો હોય કે જે માલ સામગ્રી છે કે જો વેપારી લેણા તરીકે કોઈ એવી લેણી ઊંડી કે દેવાદારો હોય તો તે રોકડ અને રોકડ સ્વરૂપની મિલકતો હોય તો તે પણ ચાલુ મિલકતમાં દર્શાવી. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ એવી રીતે અન્ય ચાલુ મિલકતો. આ રીતે મિલકતના પોઈન્ટ નંબર 2માં પણ આવે 2 પ્રકાર પડે છે અને છેલ્લે અંતે કુલ રકમ કે કુલ ટોટલ એનો દર્શાવવાનો આવે છે કે બંનેનો ઉપર જે પોઈન્ટ નંબર 1 અને 2 એના પછીનો જે ટોટલ હોય તે ત્યાં દર્શાવવાનો છે કે આપણે પાકા સર્વેના જે નમૂનાનો અભ્યાસ કર્યો તેમાં જુદા જુદા શીર્ષકો હેઠળ દર્શાવવાની વિગતો આપણે અંગે દર્શાવેલ છે કે જે નોંધો એની તૈયાર કરવાની આવે છે. અલગથી એની નોંધો તૈયાર કરવાની હોય અને તેને નોંધો જે તૈયાર કરવાની આવે છે એને હિસાબોને લગતી નોંધ કહેવામાં આવે છે. તે દરેક કંપની પોતાની હિસાબી જરૂરિયાતો મુજબ હિસાબોને લગતી નોંધો તૈયાર કરે અને નાણાપત્રકો તેને અંતે રજૂ કરે છે કે જે રીતે પાકું સર્વે જોયું છે એની અંદર વિગતો જોઈ છે એના પર આપણે હિસાબી નોંધો તૈયાર કરવી પડે અને હિસાબી નોંધો જે તૈયાર કરશું આપણે આગળ જોઈએ કે એને કઈ રીતે તૈયાર કરવી. હિસાબોને લગતી જે નોંધો તૈયાર કરીએ એને તો સૌપ્રથમ શરૂઆત કરીએ કે જે નોંધ નંબર 1 કરી અને દર્શાવવાનું છે કે ઇક્વિટી અને દેવા અંગે હિસાબોને લગતી નોંધ કે જે આપણે ઇક્વિટી અને દેવાઓ જોયા કે પાકા સર્વેમાં 2 ભાગ પડ્યા છે ઇક્વિટી અને દેવા અને મિલકતો 2 ભાગ છે. એમાં પહેલો ભાગ છે કે ઇક્વિટી અને દેવાને લગતી હિસાબી નોંધો કે ઇક્વિટી અને દેવા અંગે હિસાબોને લગતી નોંધોમાં સૌપ્રથમ નોંધ નંબર 1 લેવાની છે કે શેર મૂડી. જો ખાસ ધ્યાન રાખો જે દાખલા કરશું એ આ મુજબ જ કરવાના છે એટલા માટે હિસાબી નોંધો સમજવા માટે છે કે જે શેર મૂડી નોંધ નંબર 1 કરીને શેર મૂડીમાં વિગત અને રકમ આ રીતે કોલમ તૈયાર કરવાની છે. વિગત અને રકમ દરેક જે નોંધ તૈયાર કરશો એમાં 2 કોલમ તૈયાર કરવાની વિગત અને રકમ. નોંધ નંબર 1 છે શેર મૂડીની નોંધ. તો સત્તાવાર મૂડી પહેલાં તો મૂડી કેટલી છે કે જે આપણે દાખલામાં કીધું હોય ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરની જે મૂડી હોય એ દર્શાવવાની. પછી એમાંથી જે બહાર પાડવામાં આવી હોય પછી ભરપાઈ થઈ ગયેલી હોય કે વસૂલ આવેલી મૂડી હોય કે પછી ઇક્વિટી શેરની મૂડી હોય કે પ્રેફરન્સ શેરની હોય કે બહાર પાડેલી હોય તે કે ભરપાઈ થઈ ગઈ હોય કે બીજી કોઈ વસૂલ આવેલી હોય વધારાની તો એ બાબત અહીંયા ઇનર કોલમમાં દર્શાવવાની. બાદમાં એને જે રકમ મળે એ રકમ ઇનર કોલમ લખીએ છીએ એમાંથી આપણે બાકી હપ્તા રહેતા હોય કોઈ શેર મૂડી પર તો શેર મૂડીના બાકી હપ્તા દર્શાવવા. બાકી હપ્તા બાદ કર્યા બાદ શેર જપ્તી ખાતે કોઈ રકમ જતી હોય તો એ રકમ અહીંયા પ્લસ કરવાની અને કુલ રકમ જે મળે એને અહીંયા અંતે દર્શાવવાની. આ રીતે શેર મૂડીની નોંધ નંબર 1 તૈયાર થઈ. આ રીતે એની નોંધ નંબર તૈયાર કરવાની આવે. હવે નોંધ નંબર 2 જોઈએ કે અનામત અને વધારો કે જે રીતે આપણે ઇક્વિટી અને દેવા છે એ ઇક્વિટી દેવામાં જે રીતે નોંધ નંબર 1 અને 2 અને જે રીતે એમાં પોઈન્ટ હતા એ જ રીતે અહીંયા નોંધ તૈયાર થઈ છે કે જે નોંધ નંબર 2 કરીને અનામત અને વધારો વિગત અને રકમ આપી છે. મૂડી અનામત હોય, મૂડી પરત અનામત હોય કે જામીનગીરી પ્રીમિયમ અનામત આપી હોય, ડિબેન્ચર પરત અનામત આપી કે દાખલામાં આવી કોઈ પણ અનામતનું નામ આપવામાં આવેલું હોય તો એ અનામતો નોંધ નંબર 2 કરી અને આપણે અનામત વધારાની જે નોંધ તૈયાર કરતા હોય એમાં દર્શાવવાની આવે કે ડિબેન્ચર પરત અનામત હોય, પુણ્ય મૂલ્યાંકન અનામત હોય, શેર ઓપ્શનની બાકી રકમ હોય કે અન્ય અનામતો, સામાન્ય અનામત હોય, ડિવિડન્ડ સમતુલા ભંડોળ કે રોકાણ વધઘટ અનામત છે કે કામદાર અકસ્માત વળતર ભંડોળ હોય તો આવી બાબતો કે જ્યારે રકમમાં કોઈ દર્શાવવામાં આવી હોય તો આ દરેક રકમ અહીંયા અનામત વધારાને નોંધ નંબરમાં દર્શાવવાની આવે. પછી વધારો છે કે કાંઈ આકસ્મિક જવાબદારી અંગે અનામત એના વધારો જે આવતો હોય કે નફા નુકસાનના પત્રકની બાકી હોય તે બાકીની ઇનર કોલમ દર્શાવી અને શરૂઆતની બાકી એમાં પ્લસ નફા નુકસાન એટલે કે ચાલુ વર્ષના નફા નુકસાનના પત્રક મુજબનો વધારો દર્શાવીએ અને એમાંથી બાદ કરવાની છે જોગવાઈઓ અને ફાળવણી એટલે કે કાંઈ જોગવાઈ ફાળવણી થતી હોય એ બાદ કરી દેવાની કે વચગાળાનું ડિવિડન્ડ છે, સૂચિત પ્રેફરન્સ ડિવિડન્ડ હોય કે ઇક્વિટી ડિવિડન્ડ હોય, કોર્પોરેટ ડિવિડન્ડ છે, બોનસ શેર માટે ફાળવણી થતી હોય કે જુદા જુદા અનામત ખાતે ફાળવણી થતી હોય તો એ ફાળવણી એમાંથી બાદ કરી
અને ચાલુ વર્ષના અંતે વધારો જે આવે એ આઉટર કોલમ દર્શાવી અને કુલ આપણને અનામત વધારો મળે. આ રીતે અનામત વધારાની ગણતરી કરવાની છે. હવે નોંધ નંબર 3 જોઈએ તો લાંબા ગાળાના ઉછીના નાણાં. તો એમાં લાંબા ગાળાના ઉછીના નાણાંમાં કઈ કઈ એવા લાંબા ગાળાના ઉછીના નાણાં છે કે જે લાંબા સમય માટે ધંધામાં રહી શકે એવા વિગત અને રકમ 2 કોલમ છે કે બોન્ડ્સ ડિબેન્ચર છે એ લાંબા ગાળાના નાણાં કહેવાય. બેંક પાસેથી કોઈ મુદતી લોન લેવામાં આવતી હોય તો એ લોન છે. અન્ય પક્ષકારો પાસેથી મુદતી લોન લીધી હોય કે પ્રસારિત ચૂકવવાપાત્ર દેવા, ડિપોઝિટ કે જાહેર થાપણો હોય, સંબંધિત પક્ષકારો પાસેથી લીધેલ લોન છે, કોઈ ધિરાણ કરવામાં આવતું હોય તો એ લોન લાંબા ગાળાના નાણાં કહેવાય. લાંબી મુદતે પાકતી નાણાકીય લીઝ સંબંધિત જવાબદારીઓ હોય. આ દરેક જવાબદારીઓ કે ધિરાણો છે, થાપણો છે એને લાંબા ગાળાના ઉછીના નાણાંના નોંધમાં દર્શાવવામાં આવે છે. હવે આગળ નોંધ નંબર 4 જોઈએ કે અન્ય લાંબા ગાળાના દેવા, કે એમાં પણ અ અને બ કરીને દર્શાવ્યું છે કે નોંધ નંબર 4 અન્ય લાંબા ગાળાના દેવા વિગત અને રૂપિયા કે લાંબા ગાળાના વેપારી દેવા. એમાં લેણદારો છે કે જે પાકા સરવૈયાની તારીખના 12 મહિના પછી ચૂકવવા પાત્ર હોય. 12 મહિના શું કામ? તો કે 1 વર્ષ કે જે હિસાબી વર્ષ હોય એ પાકા સરવૈયાની જે પણ તારીખ આપી હોય એ તારીખ પ્રમાણે જે લેણદારો ચૂકવવા પાત્ર હોય લાંબા ગાળાના વેપારી દેવા તરીકે એને દર્શાવવાના છે. દેવી હુંડીઓ પણ એ જ રીતે. અન્ય દેવાઓમાં ડિબેન્ચર પરત પ્રીમિયમ હોય કે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ હોય તો એ દર્શાવવાનું છે કે પછી મુલતવી ધોરણે કે હપ્તા પદ્ધતિએ ખરીદેલ કાયમી મિલકતો પર ચૂકવવા બાકી કોઈ રકમ રહેતી હોય તો એ રકમ અન્ય દેવા તરીકે દર્શાવવાની છે. આ રીતે નોંધ નંબર 5 પણ લાંબા ગાળાની જોગવાઈઓ કોઈ કરવામાં આવતી હોય તો એ બાબતે અહીંયા જોગવાઈની બાબતે કઈ રીતે એની નોંધમાં એન્ટ્રી કરવી તો વિગત અને રકમ આપી છે. એમાં પણ અ અને બ કરીને દર્શાવ્યું છે કે કર્મચારી કલ્યાણ સંબંધી જોગવાઈઓ, એમાં પ્રોવિડન્ટ ફંડ, સ્ટાફ પેન્શન ફંડ, ગ્રેચ્યુઇટી વગેરે. પછી કામદાર નફાભાગ ભંડોળ છે કે કોઈ પણ દાખલા પ્રોવિડન્ટ ફંડ આપવામાં આવતું હોય, ગ્રેચ્યુઇટી આપી હોય કે નફાભાગ ભંડોળ હોય તો એ કાંઈ પણ સંબંધિત જોગવાઈઓ છે જોગવાઈઓ અહીંયા દર્શાવવાની છે. કે પછી કર્મચારીની નિવૃત્તિ વખતે રોકડમાં રૂપાંતરપાત્ર રજાઓની ચૂકવવાપાત્ર રકમ છે એને પણ આઉટર કોલમ કે જે લાંબા ગાળાની જોગવાઈઓની નોંધ નંબર 5 તૈયાર કરીએ એમાં દર્શાવવાનું. અને અન્ય જોગવાઈઓમાં વોરંટીઝની જોગવાઈ છે, ઘસારા ફંડ છે એ બાબતો દર્શાવવાની છે. હવે નોંધ નંબર 6 જોઈએ કે ટૂંકા ગાળાના ઉછીના લીધેલા નાણાં કે ટૂંકા સમય માટે લેવામાં આવતા હોય નાણાં એ બાબતે કઈ રીતે નોંધ તૈયાર કરવી તો વિગત અને નોંધ કે રકમ એની કે માંગ પર પરત કરવા પાત્ર બેંક લોન છે, કેશ ક્રેડિટ કે માંગ પર પરત કરવા પાત્ર અન્ય પક્ષકારોની કોઈ લોન હોય, ટૂંકા ગાળાની લોન લેવામાં આવતી તો એ લોન બાબતે અહીંયા બેંક લોન છે, ટૂંકા ગાળાની કોઈ બેંક લોન લીધી હોય, ઉછીના લીધા હોય તો એ પણ અહીંયા નોંધ નંબર 6માં દર્શાવવાના છે. સંબંધિત પક્ષકારો પાસેથી લીધેલ લોન હોય, ધિરાણ કરવામાં આવી હોય, એની પાસેથી ડિપોઝિટો હોય તો એ દરેક બાબત અહીંયા ટૂંકા ગાળાના ઉછીના લીધેલા નાણાંમાં દર્શાવવાની છે. આ રીતે નોંધ નંબર 6 તૈયાર કરવાની આવે. હવે નોંધ નંબર 7 જોઈએ કે કુલ આવી નોંધ છે નોંધ નંબર 22 કે 22 નોંધો છે એવી તૈયાર કરવાની આવે છે. તો અહીંયા આપણે નોંધ નંબર 7 જોઈએ કે વેપારી દેવા. વેપારી દેવામાં શેનો સમાવેશ થાય છે તો કે લેણદારો અને દેવી હુંડીઓ કે આ બંને બાબતોનો વેપારી દેવામાં સમાવેશ થાય છે. વિગતમાં લેણદારો અને દેવી હુંડીઓ જે દાખલામાં આપી હોય દાખલાની અહીંયા દર્શાવવાની. નોંધ તરીકે દર્શાવે છે કે લેણદારો અને દેવી હુંડીઓના સમયગાળાની સ્પષ્ટતા ન હોય ત્યારે લેણદારો અને દેવાદારો હુંડીની રકમ 12 માસથી ઓછા સમયગાળામાં ચૂકવવાપાત્ર છે તેમ માની અને વેપારી દેવા અંગેની હિસાબોને લગતી નોંધમાં દર્શાવવા. કે 12 માસનો સમયગાળો કે એનાથી ઓછા સમયગાળામાં ચૂકવવા પાત્ર છે એમ માની લેવાનો અને આ લેણદારોની દેવી હુંડીને અહીંયા વેપારી દેવાના શીર્ષકમાં દર્શાવો. એવી રીતે નોંધ નંબર 8 જોઈએ કે અન્ય ચાલુ દેવા કે વિગત અને રકમ આપી છે આપણે લાંબા ગાળાના દેવાની ચાલુ વર્ષે પાકતી રકમ કે લાંબા ગાળાની નાણાકીય ભાડાપટ્ટાની જવાબદારીઓની ચાલુ વર્ષે પાકતી રકમ હોય, ઉછીના નાણાં પર ચઢેલ પરંતુ ચૂકવવાપાત્ર નહીં થયેલ વ્યાજ હોય કે ઉછીના નાણાં પર ચઢેલ અને ચૂકવવાપાત્ર થયેલું વ્યાજ કે નહીં ચૂકવેલ ડિવિડન્ડ છે, અગાઉથી મળેલી આવકો હોય એ બધા અન્ય ચાલુ દેવામાં એને સમાવેશ થાય છે. બેંક ઓવરડ્રાફ્ટ છે, અગાઉથી મળેલ હપ્તા છે, ચૂકવવા બાકી ખર્ચા, અન્ય ચૂકવવાપાત્ર રકમ બીજી કે જે ડિપોઝિટો કે તેના ચૂકવવાપાત્ર વ્યાજ હોય તો એ વ્યાજ અહીંયા દર્શાવવાનું આવે છે. આ અન્ય ચાલુ દેવામાં નોંધ નંબર 8માં આ બાબતો દર્શાવવાની છે. હવે આગળ આપણે જોઈએ કે નોંધ નંબર 9 કે ટૂંકા ગાળાની જોગવાઈઓ. આપણે લાંબા ગાળાની જોગવાઈઓ ચાલુ દેવાઓ જોઈએ, ટૂંકા ગાળાની જોગવાઈઓ જોઈએ. હવે કે વિગત છે અને રકમ છે કર્મચારી કલ્યાણ સંબંધી જોગવાઈઓ કે 12 માસની અંદર ચૂકવવા પાત્ર હોય એવી
કોઈ જોગવાઈઓ હોય કે જે 12 માસની અંદર જ ચૂકવાઈ જતી હોય, એવી કોઈ કર્મચારી કલ્યાણ માટેની જોગવાઈ હોય તેને ટૂંકા ગાળાની જોગવાઈઓ કહેવામાં આવે છે. અને ટૂંકા ગાળાની અન્ય જોગવાઈઓમાં કરવેરા, આવકવેરાની જોગવાઈ છે, કે પછી ઇક્વિટી ડિવિડન્ડ હોય, પ્રેફરન્સ ડિવિડન્ડ હોય, જે સૂચિત ડિવિડન્ડ છે, કે કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સની જોગવાઈ છે, કે ખાલખાદ અનામતની જોગવાઈ હોય, કે વટાવ અનામતની જોગવાઈ. આ છે ટૂંકા ગાળાની જોગવાઈઓ. એનો સમાવેશ આ નોંધ નંબર 9માં જ કરવામાં આવે છે. અને આ રીતે એને આઉટર કોલમ રકમ દર્શાવી અને કુલ જે રકમ મળે એ કુલ રકમ આપણે પાકા સરવૈયામાં દર્શાવવી પડે. હવે નોંધ નંબર 10થી શરૂઆત થાય છે, કે જે મિલકતોને લગતી હિસાબી નોંધોની શરૂઆત થાય છે. કે નોંધ નંબર 10 આગળ આપણે નોંધ નંબર 1થી 9 સુધીના જે નોંધ જોઈ છે, હિસાબી નોંધ જોઈ છે, તે હિસાબી નોંધ ઇક્વિટી અને દેવાની હિસાબી નોંધો હતી, કે ઇક્વિટી અને દેવાને લગતી હિસાબી નોંધો હતી. હવે આપણે જોઈએ છીએ કે મિલકતો અંગેની હિસાબી નોંધો, કે આપણે જે પાકું સર્વે આગળ પત્રક જોયું છે પાકું સર્વેનું, એમાં આપણે જે ઇક્વિટી અને દેવા અને 2 ભાગ પાડવામાં આવ્યા હતા મિલકતો, એમાં હવે મિલકતો બાબતે આપણે હિસાબી નોંધો જોઈએ. તો નોંધ નંબર 10 કરીને દ્રશ્ય કાયમી મિલકતો દર્શાવી છે, કે દ્રશ્ય અને કાયમી મિલકતો. દ્રશ્ય એવી કઈ મિલકતો છે કાયમી મિલકતો? તો વિગત, પછી એની શરૂઆતની બાકી 4 કોલમ તૈયાર કરવાની છે, વિગત લખવાની છે, શરૂઆતની બાકી લખવાની છે, પછી વર્ષ દરમિયાન એમાં કંઈ વધારો કે ઘટાડો થાય તો એ તફાવત પણ લખવાનો છે, અને છેવટની બાકી આખાની બાકી દર્શાવવાની છે. તો એમાં જોઈએ વિગતમાં જમીન છે, મકાન છે, પ્લાન્ટ અને યંત્રો છે, ફર્નિચર અને ફીચર્સ છે, વાહનો, પછી ઓફિસ ઇક્વિપમેન્ટ હોય કે ઓફિસના કોઈ સાધનો હોય, અન્ય મિલકતો કે સ્વરૂપ સ્પષ્ટ રીતે જણાવવું, અને લીઝ ભાડા પટ્ટે લીધેલી કોઈ કે દરેક મિલકત લીઝિંગના પ્રકાર સહિત દર્શાવવી, કે આવી કાયમી મિલકતોનો સમાવેશ આ રીતે દર્શાવવામાં આવે છે. અને પછી અંતે એનો કુલ ટોટલ કરવાનો હોય. એ રીતે હવે અદ્રશ્ય મિલકતો પણ જોઈ લઈએ. અદ્રશ્ય કાયમી મિલકતોમાં પણ 4 કોલમ તૈયાર કરવાની છે, કે જેમાં શરૂઆતની બાકી દર્શાવી શકીએ, વર્ષ દરમિયાન કંઈ વધારો ઘટાડો થયો હોય તો એની માટે, અને છેવટની બાકી. આ રીતે 4 કોલમ તૈયાર કરી છે. હવે અદ્રશ્ય મિલકતો કઈ છે? કે જે જોઈ ન શકાય એવી કોઈ મિલકતો હોય અદ્રશ્ય મિલકતો, કે પાકડી છે, બ્રાન્ડ કે ટ્રેડમાર્ક છે, કોમ્પ્યુટર સોફ્ટવેર, ફ્લેગ, બેનર કે ન્યૂઝપેપર, સામયિકો વગેરેના મથાળે જે પ્રસિદ્ધ મથાળા તરીકે પ્રસ્થાપિત થયા હોય તેના સંબંધી અધિકારીઓ, કે ખાણ સંબંધી અધિકારીઓ, કોપીરાઇટ પેટન્ટ, અન્ય કોઈ એવા ડિઝાઇન, રિસર્ચ, ફોર્મ્યુલા, મોડલ્સ હોય એ બાબતે અદ્રશ્ય કાયમી મિલકતોની નોંધ અહીંયા નોંધ નંબર 11માં કરવામાં આવે છે. એવી જ રીતે દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો બંને માટેની નોંધ કરીને દર્શાવ્યું છે, કે દરેક વર્ગની મિલકતની અહેવાલના સમયગાળા અનુસંધાનમાં શરૂઆતની અને આખરની, એટલે કે ગ્રોસ અને નેટ રકમો દર્શાવી, અને તેમાં કરેલ વધારો કે કોઈ નિકાલ હોય, કે ધંધાકીય સંગઠનો હેઠળ થયેલ પ્રાપ્તિ હોય, અને અન્ય હવાલાઓનો કોઈ મેળ કરવો હોય તો કે તેનો ઘસારો ગણવામાં આવતો હોય, કે તેમાં કોઈ પણ નુકસાન હોય કે અલગથી સ્પષ્ટ રીતે દર્શાવવા, કે જે આપણે 3 કોલમ તૈયાર કરીએ છીએ એ બાબત જણાવે છે. કે પહેલી કોલમમાં શરૂઆતની દર્શાવવાની બાકી, અને છેલ્લી કોલમમાં આખરની બાકી, અને વચ્ચે જે કંઈ પણ વધારો ઘટાડો મિલકતમાં થતો હોય તો એ દર્શાવવાનું. જ્યારે મૂડી ઘટાડાના ભાગરૂપે મિલકત સંબંધી જે રકમો માંડી વાળવામાં આવતી હોય, ઘટાડવામાં આવતી હોય, કે પુનઃમૂલ્યાંકન કરીને વધારવામાં આવતી હોય, તો આવા ઘટાડા વધારાને તારીખ પછીના પાકા સર્વેમાં પછીના 5 વર્ષ સુધીમાં ઘટાડો વધારો અલગથી દર્શાવવો, એની પણ નોંધ દર્શાવી. હવે નોંધ નંબર 12 જોઈએ, કે ઘસારા ભંડોળ કે ઘસારાની જોગવાઈ. ઘસારા ભંડોળની જોગવાઈ જોઈએ, કે ઘસારા ભંડોળમાં કે એની પણ 3 એટલે કે 4 કોલમ તૈયાર કરીએ છીએ. શરૂઆતની બાકી, વર્ષ દરમિયાન વધારો ઘટાડો, અને છેવટની બાકી. હવે ઘસારો શેના પર હોય? તો કે મકાન પર, પ્લાન્ટ યંત્રો પર, ફર્નિચર ફીચર્સ પર, વાહનો પર હોય, ઓફિસના સાધનો પર હોય, અને અન્ય મિલકતો પર હોય. આ રીતે એનો ઘસારો ગણી અને અહીંયા દર્શાવવામાં આવે છે. હવે નોંધ નંબર 13, કે બિનચાલુ રોકાણો, કે મિલકતોમાં રોકાણો હોય, કે વિગત અને રકમ એની 2 કોલમ તૈયાર કરવી. મિલકતોમાં રોકાણો, ઇક્વિટી શેર જામીનગીરીમાં રોકાણ, પ્રેફરન્સ શેરમાં રોકાણ હોય, સરકારી ટ્રસ્ટની જામીનગીરીમાં રોકાણ હોય, ડિબેન્ચર અથવા બોન્ડ્સમાં રોકાણ થયેલું હોય, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાયેલું હોય, કે કોઈ પણ ધંધાના રોકાણો હોય, રોકાણો અહીંયા દર્શાવવામાં આવે છે. ભાગીદારી પેઢીમાં રોકાણ થતું હોય તો એ રોકાણો પણ અહીંયા દર્શાવવા. આ રીતે રોકાણોનું કુલ ટોટલ કરી અને અંતે એનો ટોટલ દર્શાવો. હવે નોંધ નંબર 14 જોઈએ, કે લાંબા ગાળાની લોન અને ધિરાણ, કે એની પણ 2 કોલમ તૈયાર કરવી, વિગત અને રકમની. તો લાંબા ગાળાની લોન માટે, ધિરાણ માટેની, કે મૂડીકૃત ધિરાણ હોય, દાખલા તરીકે પ્લાન્ટની ખરીદી પેટે આપેલ એડવાન્સ રકમનું ચેક,
કે સિક્યુરિટી ડિપોઝિટ હોય, દાખલા તરીકે ટેલિફોન કે વીજ જોડાણ મેળવવા મૂકેલ ડિપોઝિટ. ડીલરશીપ સિક્યુરિટી ડિપોઝિટ હોય કે આવી કોઈ લાંબા ગાળાની લોન છે એ લોનની બાબત અહીંયા દર્શાવવામાં આવે છે નોંધ નંબર 14માં. હવે નોંધ નંબર 15 જોઈએ કે અન્ય બિનચાલુ મિલકતો. કે એવી અન્ય બિનચાલુ મિલકતો કઈ છે કે જે વિગત અને રકમ 2 કોલમ તૈયાર કરી અને લાંબા ગાળાના વેપારી દેવાદારો હોય કે પ્રસારિત સમયગાળા માટે આપેલ શાખ સહિત. પછી અન્ય બહાર પાડેલ ડિબેન્ચર પર નહીં માંડી વળેલ વટાવ નુકસાન છે, નહીં માંડી વળેલ બાંહેધરી કમિશન હોય, પ્રાથમિક ખર્ચ હોય કે જે નહીં માંડી વળેલ હોય, એવા સંયોજનો અલગ ખાતું હોય, વિકાસ ખર્ચા હોય, જાહેરાત ઉપલબ્ધ ખાતું હોય. તો આ દરેક બાબત અહીંયા અન્ય ચાલુ મિલકતોમાં દર્શાવવામાં આવે છે, અન્ય બિનચાલુ મિલકતોમાં દર્શાવવામાં આવે છે. આ રીતે એની નોંધ તૈયાર કરવામાં આવે છે. હવે નોંધ નંબર 16 જોઈએ કે ચાલુ રોકાણો. હવે આપણે બિનચાલુ રોકાણો જોઈએ. હવે ચાલુ રોકાણોમાં શેનો સમાવેશ થાય છે કે વિગત અને રકમ ઇક્વિટી શેરમાં રોકાણો હોય, પ્રેફરન્સ શેરમાં રોકાણો હોય કે સરકારી ટ્રસ્ટ જામીનગીરીમાં રોકાણો થતા હોય, ડિબેન્ચર હોય, બોન્ડ્સ હોય એમાં રોકાણો હોય, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાયેલો હોય. તો આ રોકાણો છે કે ભાગીદારી પેઢીમાં રોકાણો, આ રોકાણોનો સમાવેશ ચાલુ રોકાણોમાં થાય છે અને નોંધ નંબર ચાલુ રોકાણોમાં દર્શાવવામાં આવે છે. હવે નોંધ નંબર 17 કે માલ સામગ્રી ઇન્વેન્ટરી કે માલ સામગ્રીમાં જે ધંધામાં જે માલ સામગ્રીનો ઉપયોગ થતો હોય એ બાબત અહીંયા દર્શાવવાની છે. વિગત અને રકમ કાચો માલ કેટલો લેવામાં આવે છે, અર્ધ તૈયાર માલ કેટલો છે કે તૈયાર માલ કેટલો છે કે માર્ગસ્થ માલ કેટલો હોય, વેપારી માલ સ્ટોક છે કે જે માલ ટ્રેન્ડિંગના હેતુ માટે મેળવ્યો હોય કે કોઈ સ્ટોર સ્પેસ પાર્ટ હોય કે છૂટા ઓજારો હોય, છૂટા ભાગ હોય. આ દરેક બાબતો માલ સામગ્રીની બાબતો છે. નોંધ નંબર 17માં માલ સામગ્રીની નોંધમાં દર્શાવવાની હોય. એવી રીતે 18મું જે નોંધ નંબર છે વેપારી લેણાં, એની પણ 2 કોલમ છે વિગત અને રકમ કે એમાં પરચુરણ દેવાદારો છે. પરચુરણ દેવાદારોમાંથી કાલખાદ અનામત આપી હોય તે બાદ કરી અને દર્શાવવું. તો જો કાલખાદ અનામત હોય તો બાદ કરી અને દર્શાવી અને લેણી હુંડીઓ હોય તો લેણી હુંડી એ રીતે દર્શાવી. આ વેપારી લેણામાં દેવાદાર અને લેણી હુંડીનો સમાવેશ થાય છે. હવે આગળ જોઈએ આપણે કે નોંધ નંબર 19 રોકડ અને રોકડ સ્વરૂપની મિલકતો. વિગત અને રકમ 2 કોલમ આપી છે. હાથ પરની રોકડ સિલક કેટલી હતી એ રોકડ સિલક પહેલાં દર્શાવી, પછી બેંક સિલક લખવાની, હાથ પરના કોઈ ચેક કે ડ્રાફ્ટ હોય તો એ દર્શાવી, અન્ય સ્વરૂપ કે સ્પષ્ટ રીતે જણાવવું. આ રીતે રોકડ અને રોકડ સ્વરૂપની મિલકતો દર્શાવી. નોંધ નંબર 20 જોઈ લઈએ કે ટૂંકા ગાળાના લોન અને ધિરાણોમાં કે સંબંધિત પક્ષકારોને કરેલ ધિરાણ હોય અને વેપારીને આપેલ એડવાન્સ છે કે કર્મચારીઓને ધિરાણ કરવામાં આવ્યું હોય કે 12 માસથી ઓછા સમય માટે ધિરાણ કરવામાં આવતું હોય. આવું ધિરાણ છે કે જેને ટૂંકા ગાળાના લોન અને ધિરાણોમાં સમાવેશ થાય છે અને એ નોંધ નંબર 20માં આપણે દર્શાવવાની આવે છે. હવે નોંધ નંબર 21 જોઈએ. અન્ય ચાલુ મિલકતો કે જેમાં અગાઉથી ચૂકવેલ ખર્ચા હોય કે મળવાની બાકી હોય આવક, અગાઉથી ચૂકવેલ કરવેરા છે, આવકવેરો હોય કે નહીં માંડી વળેલ ડિબેન્ચર વટાવ હોય, બહાર પાડેલ ડિબેન્ચર પણ નહીં માંડી વળેલ નુકસાન છે, બાંહેધરી કમિશન હોય, પ્રાથમિક ખર્ચા હોય નહીં માંડી વળેલા, તો એને અન્ય ચાલુ મિલકતોમાં દર્શાવવામાં આવે છે અને એને નોંધ નંબર 21માં એનો કુલ ટોટલ કરી અને પાકા સર્વેમાં દર્શાવવાની હોય છે. હવે નોંધ નંબર 22 જોઈએ કે સંભવિત જવાબદારીઓ અને કમિટમેન્ટ કે જે અંગે જોગવાઈ કરવામાં આવી નથી એવી કઈ જવાબદારીઓ સંભવિત છે કે વિગત અને રકમ કરી અબમાં કે સંબંધિત જવાબદારીઓમાં કંપની સામેના દાવાઓ કે જેનો કંપનીએ દેવા તરીકે સ્વીકાર કર્યો નથી કે બાંહેધરી છે કે કોઈ કંપની એના દાવાઓ છે એવા કોઈ સ્વીકાર કરવામાં નથી આવતો એવી સંબંધિત જવાબદારીઓ હોય સંભવિત જવાબદારીનો સમાવેશ અહીંયા નોંધ નંબર 22માં કરવામાં આવે છે. પછી અન્ય નાણાં છે કે જે માટે કંપનીની સંભવિત જવાબદારી છે કે વટાવેલી લેણી હુંડીઓ છે જે હજી ચૂકવવા પાત્ર નથી તો એ બાબત તો અહીંયા દર્શાવી કમિટમેન્ટ કરવામાં આવતી હોય કઈ એવી કે મૂડી ખર્ચ લક્ષી કરારો જેનો મૂડી ખાતે અમલ કરવાનો છે તેવા કરારોની અંદાજિત કિંમત છે ની જોગવાઈ કરવામાં આવતી નથી કે કોઈ ચૂકવવાપાત્ર રકમ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ થયેલું ચઢેલું ડિવિડન્ડ હોય તો એ બધું સંભવિત જવાબદારીમાં સમાવેશ થાય છે. અહીંયા આ રીતે નોંધ 22 આપણે એની માહિતી મેળવી અને જ્યારે દાખલા કરશું ત્યારે પણ આપણે આવી રીતે નોંધ તૈયાર કરવાની આવશે.